ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. સવારમાં ઉઠીને નાહી ધોઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે ભોજનાલયમાં. પછી તો હું પહોંચ્યો ભોજનાલયમાં અને રસોઈ આપી દીધી ગ્લાસમાં મને ચા. પછી મેં ફટાફટ પી લીધી ચા પીને પાછો હું આવી ગયો કોટરે બીજા માળે આવેલી છે મારી રૂમ, અને આટલા પગથિયે ચડીને હું આવી ગયો મારી રૂમમાં. પછી ફ્રેશ થઈને હું આવી ગયો હોસ્ટેલમાં. આ છે વિદ્યાર્થીઓને રહેવા માટેની રૂમની વ્યવસ્થા, અને આ છે અમારી ગૃહપતિની ઓફિસ. પછી તો બપોર સુધી હું બેઠો ઓફિસમાં. પછી બપોર થતાં હું પહોંચી ગયો દેદુભા સાથે ભોજનાલયમાં જમવા માટે. હવે તો દેદુભા આપણા ખાસ મિત્ર બની ગયા હતા, અને સાથે એક શિક્ષક મિત્ર પણ હતા. એ સાહેબ ગણિતના શિક્ષક હતા, અને અમે પાછે ત્રણે આવીને ભોજનાલયમાં જમી લીધું. જમીને પછી હું આવી ગયો રૂમમાં આરામ કરવા માટે. રૂમમાં આવીને 4 વાગ્યા સુધી આરામ કર્યો, અને પછી આવી ગયા હતા સાનુબેન આપણને લેવા માટે. ત્યાંથી મારે જવાનું હતું સાનુબેનની ઘરે. તો ફટાફટ નીકળી ગયો સાનુબેન સાથે એમની ઘરે જવા માટે, અને એમની ઘરે પહોંચી આવ્યો. એમની ઘરેથી ચા પાણી કરીને પછી આવેલો હતો અમારા ગામમાંથી એક એડમિશન લેવા ભાઈ. તે ફટાફટ પાછો હું આવી ગયો હોસ્ટેલે આવીને આ ભાઈને લેવડાવી દીધું એડમિશન લેવડાવીને એને પાછો બેસાડી દીધો રિક્ષામાં, અને મેં કરી લીધો ચા નાસ્તો કરીને પાછો હું આવી ગયો સંકુલમાં આવ્યો ત્યાં વિનુભાનો છોકરો અને દેદુભા બંને ઊભા હતા. એમને થોડીક વાર મળીને પછી હું આવી ગયો કોટરે આવ્યો તો નાના બાળકો ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યા હતા. 2 ટીમો પાડીને લાગી ગયા ક્રિકેટ રમવા માટે, અને હું બેઠો જોઈ રહ્યો હતો એમની મેચ. હવે સાંજનું જમવાનું થઈ ગયું છે ને જમીને પછી હું આવી ગયો છું વોકિંગ કરવા માટે. અને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં. અને મિત્રો, જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબમાં મારી આઈડી છે PRI વ્લોગ, તો બધા મિત્રોએ સબસ્ક્રાઈબ કરી નાખું. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.